ચાલો કશિશ દાખલા નંબર 9 વાંચો. આપણે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 9, પેજ નંબર છે 59 પર. આ દાખલો કાલે જે ઉદાહરણ નંબર 7 યસ સર. અને જો સેમ જ છે. ઓકે ચાલો સ્ટાર્ટ કરો. દાખલા નંબર 9, જૂનાગઢની નાણાવટી લિમિટેડે ₹10નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર ₹5ના પ્રીમિયમે બહાર પાડ્યા. રકમ નીચે મુજબ મંગાવી હતી. અરજી વખતે શેર દીઠ ₹4, મંજૂરી વખતે શેર દીઠ ₹8 પ્રીમિયમ સહિત આખરી હપ્તા વખતે શેર દીઠ ₹3. કંપનીને 3,50,000 શેર માટે અરજીઓ મળી. વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના પર અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી. ઈશિરાએ ધારણ કરેલ 3,000 ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. ઓકે, આ દાખલો સેમ એઝ કાલના જેવો છે. કાલનો દાખલો આનાથી એક સ્ટેપ અહેડ હતો, જેમાં 2 વાર પ્રીમિયમ હતા. આમાં એકમાં જ પ્રીમિયમ આપેલું છે. પાછું એક વાર કેવું છું, તમારે બેઝિક આમનોંધ યાદ રાખવાની. પછી એટલું યાદ રાખવાનું, ભાઈ પ્રીમિયમ આવે ને તો જે આમનોંધમાં મૂડી આવે ને એ આમનોંધમાં પ્રીમિયમ જમા થાય. અને કોઈ શેર હોલ્ડર પૈસા ન ભરે એનો મતલબ એની પાસે પૈસા લેવાના થાય. તો પૈસા ન ભરે તો એટલું યાદ રાખવાનું, જેમ મૂડી સાથે પ્રીમિયમ આવે તેમ બેંકની સાથે ભરવાના બાકી હપ્તા આવશે. હવે દાખલામાં જો તમે 10નો શેર છે એટલે મૂડી ખાતે ₹10 એ 5ના પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે કુલ ₹15 મંગાવવાના. તમે કેટલા શેર બહાર પાડ્યા? 3 લાખ. એટલે તમારી જે ડોલ છે એ ડોલમાં 3 લાખ લીટર પાણી સમાઈ શકે. એનાથી વધારે નહીં ચાલે, ઓછું હોય તો ચાલી જાય. તમને એવું આપ્યું કે 3,50,000 ઇક્વિટી શેર માટે અરજી મળી છે. ધેટ મીન્સ કે તમારી ડોલમાં 3 લાખનું પાણી આવી જશે અને બાકીના જે 50,000 છે, 50,000 જે બચ્યા એ 50,000 શેર હોલ્ડરની રકમ પરત કરવાની. પરત એટલે બેંક આવશે, એટલે બીજી આમનોંધમાં બેંક ખાતું જમા થશે. 50,000 શેર હોલ્ડરની રકમ પરત કરવાની. બીજો પોઈન્ટ કાલનો જેવો સેમ છે કે ભાઈ ઈસીરાય, કાલે દેવ્યામ એવું નામ હતું, તો ઈસીરાય જે ધારણ કરેલા 3,000 શેર એ 3,000 ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી ભરી. એટલે મંજૂરીમાં બાકી હપ્તા આવશે ને આખરી હપ્તામાં બાકી હપ્તા આવશે. આ બધા બહુ સ્ટાન્ડર્ડ દાખલા છે. ઓકે, પાછું કેવા કાલના જેવો સેમ જ છે. વન ટાઈપ ઓફ રિવિઝન સમજી લો. તો ઈસીરાએ ધારણ કરેલા 3,000 શેર પર છે, એના પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી નથી. ચાલો તો હવે આપણે દાખલો કરવાની શરૂઆત કરીએ. ચાલો તમારી નોટબુકમાં પહેલા નોંધ લખી દો. લખો. કંપનીએ ₹3 લાખ શેર બહાર પાડ્યા છે. જેની સામે કંપનીને ₹3,50,000 શેરની અરજી મળી છે. માટે 3,50,000 શેર માટેની અરજી મળી છે. માટે વધારાની 50,000 શેરની અરજી માટે વધારાની 50,000 શેર માટેની અરજી નામંજૂર કરી તેના પરની રકમ પરત કરી છે. તેના પરની રકમ પરત કરી. હવે આપણું પહેલું સૌથી અગત્યનું પુસ્તક જેના પર આપણે આખી આમનોંધ લખીએ છીએ. લખો હેડિંગ, લખો શેર દીઠ રકમ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વિગત શેર દીઠ રૂપિયા. ચાલો વિગતમાં પહેલા અરજી, બીજું મંજૂરી અને ત્રીજું આવશે તમારું
શું આપેલું છે લોકોએ? આકરી હપ્તો. પેલા અરજીમાં કેટલા મંગાવ્યા છે? 4 મંગાવ્યા છે. મંજૂરીમાં કેટલા મંગાવ્યા છે? 8. અને આખરી હપ્તામાં 3. એટલે 4 ને 8, 12 ને 3, 15 થશે. 10 રૂપિયા મૂડી ને 5 રૂપિયા પ્રીમિયમ. પ્રીમિયમમાં હવે એવી વાત કરેલી છે, પ્રીમિયમ ખાલી તમારું મંજૂરીમાં જ છે. મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત છે. તો પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે. એટલે પ્રીમિયમ પેતે 5 રૂપિયા. તો બોલો, તમારું 5 રૂપિયા પ્રીમિયમ પેતે. તો બોલો, મૂડી પેટે કેટલા રૂપિયા આવશે? 3 રૂપિયા. 3 રૂપિયા મૂડી પેટે. પ્રીમિયમ પેટે 5 રૂપિયા, તો મૂડી પેટે કેટલા રૂપિયા? 3 રૂપિયા. બીજું શું લખવાનું અહીંયા કે કોઈ શેર હોલ્ડર પૈસા નહીં ભરે તો બ્રેકેટમાં લખી દો. એટલે આ જે કોષ્ટક છે એના પરથી આપણે બધી આપણે કરવાના છે. ચાલો, હવે શું લખ્યું છે કે ઈસીરેના 3000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી મળી. એટલે અહીંયા 3000 શેર પર અહીંયા રકમ નથી મળી, બરાબર છે. ને અહીંયા પણ 3000 શેર પર નથી મળી. એટલે આ રીતે 3000 લખી દેવાનું. એટલે જ્યારે પણ મંજૂરી ને આખરી હપ્તાની રકમ આવશે ત્યારે યાદ રાખવાનું કે 3000 શેર પર રકમ નથી મળી, એટલે બેંકની સાથે મળવાના બાકી હપ્તા ખાતું ઉધાર થશે. થઈ ગયું? કોષ્ટક બની ગયું? ઓકે, ચાલો, કોષ્ટક તમારું બની ગયું છે. હવે હેડિંગ આપો. તમે જે નામ છે તે લખો. નાનાવતી લિમિટેડના ચોપડે આપો, લખો. કોષ્ટક બરાબર બનાવજો. એમને આમને તમારે નહીં લખવાનું. નાનાવતી લિમિટેડ ના ચોપડે આમનો. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બરાબર કોષ્ટક બનાવવાના. આપણે 6 આમનો લખવાની છે. ચાલો, હવે ધ્યાન આપજો. પહેલા હું પહેલી આમનો લખા, પછી તમારે બીજી લખવાની, એ રીતે લખવાનું, બરાબર? પહેલી હું લખું, પછી તમારે લખજો, ભલે ગમે એટલું આવડતું હોય. આ દાખલો કાલનો રિવિઝન જ છે, તો યાદ રાખજો. ચાલો, હવે પહેલી વસ્તુ યાદ રાખો કે પહેલી આમનો છે ને યુનિવર્સલ છે. તમે ગમે ત્યાં જાઓ ને ગમે તે દાખલો હોય, પહેલી આમનો હંમેશા સેમ જ આવે. અરજીમાં શું છે? પહેલા પૈસા લોકો આપશે. એટલે પહેલી આમનો બેંક ટુ અરજી જાય, બીજું કઈ નહીં. આ તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ચાલો, હું તમને પૂછું, એનો ખાલી જવાબ આપો. અરજી વખતે કેટલા રૂપિયા આપણે મંગાવેલા હતા ભાઈ? તો અરજી વખતે મંગાવેલા હતા 4 રૂપિયા. તમે બહાર પાડેલા 3 લાખ શેર, પણ 3 લાખની સામે તમને અરજી કેટલાની મળી? 3,50,000 શેર. એટલે તમારી અરજી વખતે 3,50,000 શેર પર રકમ આવશે. એટલે બેંકમાં એટલા જમા થઈ જશે. એટલે 3,50,000 શેર ને અરજી વખતે મંગાવ્યા છે 4 રૂપિયા. એટલે 350 ગુણ્યા 4 કરીએ, એટલે તમારા 350 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે? 14 લાખ. 14 લાખ રૂપિયા તમારા આવ્યા. 14 લાખ રૂપિયા લખો. ચાલો, પહેલી આપણે, પછી આપણે બીજી લખીએ. સ્ટેપ બાય સ્ટેપ જ કરે શાંતિ. કરો પહેલી. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે 14 લાખ 14 લાખ.
બ્રેકેટ લખવાનું, બ્રેકેટ મારા માટે નથી લખતો પાછો, અમુક જણ પર નંગ હોય તો બ્રેકેટ નહીં લખે એમ, એ તો ખાલી સમજાવવા માટે ને એક્ઝામમાં બી આ રીતે જ લખવાનું છે. લખાઈ ગઈ પહેલી આમ નોંધ. ચાલો હવે ધ્યાન આપજો. બીજી આમ નોંધ કઈ આવે તમારી, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધારથી મૂડી ખાતે અગર પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા થાય અને કોઈ રકમ પરત કરવાનું તો બેંક ખાતું જમા થશે. હવે આમાં જોઈ લો, અરજી વખતે પ્રીમિયમ છે, ના પ્રીમિયમ નથી, એટલે બીજી આમ નોંધ સાદી આમ નોંધ જ આવશે તમારી. બીજી આમ નોંધ સાદી આમ નોંધ જ આવશે. સાદી આમ નોંધ કઈ આવશે તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, એટલે બે જ આમ નોંધ આવશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર આપણે આવડે જ છે, આગળ બધી કરેલી જ છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને અમુક જે 3,50,000 માંથી 50,000 શેરને પરત કરીશું, એટલે એ લોકોના પર રકમ પરત કરીશું, એટલે રકમ પરત કરો એટલે કયા ખાતે આવશે, એટલે રકમ પરત કરો એટલે બેંક આપશો તો બેંક ખાતે. પેલું કેવું થાય કે શેર તમારી પાસે આવે પછી એ શેર તમે પેલા તમારા કંપનીના એકાઉન્ટમાં જમા થઈ, હવે તો એવું નથી, પણ કંપનીના એકાઉન્ટમાં જમા થાય, જૂની પદ્ધતિ. પછી કંપની વિચાર કરે કે આટલા શેર મંજૂર, જેટલા શેર મંજૂર કરો તો મૂડી ખાતે લઈ જાઓ, જેટલા શેર ના મંજૂર કરો તો બેંક ખાતે લઈ જાઓ. તો અરજી ખાતે ઉધાર તે મૂડી ખાતે તે બેંક ખાતે. અહીંયા પ્રીમિયમ નથી એટલે પ્રીમિયમ આવ્યું નથી, વધારાના શેર પરત કરવાના છે એટલે બેંક ખાતું તમારું જમા થયું છે. ઓકે, આગળની બે રામમાં બધી પરફેક્ટ રાખવાની, બધું ઇઝી છે, એકદમ ઇઝી ચેપ્ટર છે તમારું. ચાલો નેક્સ્ટ. હવે જો આમાં આપણે શું કરીએ, પહેલા તો શું યાદ રાખવાનું કે અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરે તો ટેમ્પરરી ખાતા છે, જેટલાથી જમા થાય એટલાથી ઉધાર થાય, જેટલાથી ઉધાર થાય એટલાથી જમા થાય. એટલે અહીંયા તમારે પહેલા બેઠી રકમ લખી દેવાની 14 લાખ. ચાલો હવે જેટલા શેર મંજૂર થશે ને, જેટલા શેર મંજૂર તે તમારા મૂડી ખાતે જશે. અગર પ્રીમિયમ હોય તો મૂડીને પ્રીમિયમમાં જશે. ચાલો તમે કેટલા શેર મંજૂર કરશો ભાઈ? 3 લાખ શેર. જેટલા બાર પાડ્યા એટલા જ મંજૂર કરી શકો, એનાથી વધારે પણ નહીં કરાય ને ઓછા નહીં કરાય. અગર ઓછા હોય તો વાંધો નથી, પણ ઓછા 3 લાખ ગુણ્યા એક શેર પર કેટલા મંગાવેલા? 4 રૂપિયા, એટલે અહીંયા આવશે 12 લાખ. બેંક તમને કીધું બહુ વિચારવું નહીં હોય તો ક્વેશ્ચન માર્ક રાખવાનું, તો ક્વેશ્ચન માર્ક રાખો તો બેંકમાં કેટલા આવશે? 2 લાખ. લખો ચાલો. બધા પોઈન્ટ આગળ આવેલા જ છે. આ એક પ્રકારનું રિવિઝન છે, એટલું યાદ રાખજો. રિવિઝન ભરવાના બાકી હતા, આગળ આવી જ ગયું છે. લખો. બેંક ખાતે કયા શેર જાય તમારા? નામંજૂર. લખવું હોય તો આપણે લખી શકો સ્ટાર્ટિંગથી ને નામંજૂર. એમ જો તો 50,000 ગુણ્યા 4 કરો તો પણ 2 લાખ આવી જાય છે. પાણી આપે પછી ગરમ આવ્યું, ઠંડુ આવ્યું, ગરમ નહીં. આ મંજૂર અને આ નામંજૂર. ચાલો લખાઈ ગઈ બીજી આમનોંધ પણ. ઓકે ને? હવે આપણે વધીએ આગળ ત્રીજી આમનોંધ પર, નંબર 3. ચાલો હવે જો મંજૂરી વખતે રકમ લેણી થાય એટલે આમનોંધ આવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે. આખા ચેપ્ટરમાં એક જ છે, અહીંયા કોઈ હવાલા બવાલા આવતા નથી તમારા. બીજે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે મૂડી ખાતે. પણ જો મંજૂરીમાં તમારું પ્રીમિયમ પણ છે, એટલે મૂડી સાથે કઈ આમનોંધ, કઈ વસ્તુ જમા થશે? પ્રીમિયમ. એટલે ત્રીજી આમનોંધ તમારી આ રીતે લખાશે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઉતાવળ સેજ પણ નહીં કરતા, પહેલા મને લખી દેવા દે. મંજૂરી. હવે તો આપણા પાસે ભાઈ આપણી ડોલમાં જેટલી કેપેસિટી એ રહે, બાકીના તો પરત કર્યા એટલે 3 લાખ શેર જ રહેશે. એટલે 3 લાખ શેર ગુણ્યા તમે મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા. હું મૂડી પ્રીમિયમની વાત નથી કરતો, કેટલા રૂપિયા મંગાવ્યા? તો મંગાવેલા છે 8 રૂપિયા. એટલે 3 લાખ ગુણ્યા 8 કરવાના, એટલે અહીંયા આવશે 24 લાખ રૂપિયા. ચાલો મૂડી ખાતે તો જો બ્રેકેટ આપણે જે કોષ્ટક બનાવેલું છે ને એમાં જો આપણું જે કોષ્ટક છે એમાં જો મૂડી ખાતે 3 રૂપિયા લઈ જવાના છે, એટલે 3 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા 9 લાખ. 9 લાખ રૂપિયા આવશે. અને પ્રીમિયમ ખાતે બી આપણે ખબર જ છે એટલે લખી દઈએ ભાઈ 3 લાખ ગુણ્યા 5 રૂપિયા લઈ જવાના છે. ઓકે, 15 લાખ. 15 લાખ રૂપિયા આવશે. ઓકે,
લખો છો એક એક જ આમ નોંધ કરે શાંતિથી સ્ટેપ બાય. ચાલો હવે ધ્યાન આપો. તમે છે રકમ મંગાવો તો ભાઈ રકમ મંગાવો ને તો ત્યારે એવું થયું છે કોઈ આગળ નહીં હોય તમને સમજ જશે કોઈ એક્સ્ટ્રા દાખલા આપું. રકમ મંગાવો તો એવું થાય છે કે ભાઈ મંજૂરી વખતે છે ને 3000 શેર પર રકમ નથી મળતી એટલે તમને એક જ એક નિયમ આપેલો છે એકદમ પેલું વન લાઇનર તમને નિયમ આપ્યો. લોકો શું કરે બધી આપણને ગોખે ભાઈ ગોખેમાં છે ને એમાં અટવાઈ જાય કે ભાઈ ગોખેમાં અટવાઈ કેમ જાય ભાઈ ક્યારે પછી હું લખવાને ખબર નહીં પડે. તમને સિમ્પલ વન લાઇનર નિયમ આપ્યો છે કે ભાઈ જેમ મૂડી સાથે પ્રીમિયમ જમા તેમ જ્યારે કોઈ શેર હોલ્ડર પૈસા નહીં ભરે તો બેંક એ ખબર કેવી ના પડે પૈસા ઉઘરાવ ત્યારે ખબર. તો કોઈ શેર હોલ્ડર પૈસા નહીં ભરે ત્યારે બેંકની સાથે કયું ખાતું ઉધાર થાય મળવાના બાકી હપ્તા ખાતું. ઓકે તો ચાલો આપણે નંબર 4 તમારા 3000 શેર પર પૈસા નથી મળતા એટલે આપની હવે આમ નોંધ આવશે બેંક ખાતે ઉધાર. પછી બીજું એડિશનલ ખાતું રકમ નથી મળતી તો એ રકમ નહીં મળતી કયા ખાતે જાય મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે ઉતાવળ નહીં કરતા પહેલા સાંભળો પાછું એક જ વાક્ય જે પહેલા બી બોલા અને છેલ્લે સુધી બોલા. અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી હપ્તો ટેમ્પરરી ખાતા છે જેટલાથી ઉધાર થાય એટલાથી જમા થાય જેટલાથી જમા થાય એટલાથી ઉધાર થાય. તો મંજૂરીમાં જો તમારા ઉધાર કેટલાથી છે 24 લાખ તો અહીંયા બેઠા 24 લાખ 24 લાખ મળવાના બાકી હપ્તા કેટલા શેર પર તમારી રકમ નથી મળતી જો ભાઈ કેટલા શેર પર રકમ નથી મળતી તમને 3000 શેર પર તમે 3000 શેર પર રકમ નથી મળતી એક શેર પર કેટલા રૂપિયા મંગાવેલા તો મંગાવે તો ભાઈ 8 મૂડી પ્રીમિયમ નથી કીધું 8 રૂપિયા મંગાવે 3000 ગુણ્યા 8 એટલે અહીંયા આવશે 24,000 એટલે 24 લાખ બેંકમાં છે ને બહુ મગજ પર પ્રેશર નહીં મૂકવું અને ક્વેશ્ચન માર્ક નાખી દેવાનું. 24 લાખ માંથી 24,000 બાદ કરો એટલે આવશે 23 લાખ. ઓકે લખો. હવે નંબર 5 હવે તમારે કઈ રકમ મંગાવવાની છે આખરી હપ્તા. આખરી હપ્તામાં જોઈ લો ભાઈ આખરી હપ્તાની રકમ મંગાવો એટલે આખરી હપ્તાથી મૂડી આવે તો આખરી હપ્તામાં જોઈ લો પ્રીમિયમ આપેલું છે ના પ્રીમિયમ સિવાયનું એટલે સાદી આમનું એટલે નંબર 5 આમનો આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો ભાઈ હવે ધ્યાન આપો કેટલા શેર છે 3 લાખ શેર છે
અને એક શેર પર આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાવો છો? 3 રૂપિયા. તો 3 લાખ ગુણ્યા 3 કરો એટલે અહીંયા આવશે 9 લાખ, અહીંયા આવશે 9 લાખ. સરસ, લખો. ચાલો. 3 લાખ ગુણ્યા 3 અહીંયા 9 લાખ, અહીંયા પણ 9 લાખ. ઓકે. હવે આખરી હપ્તાની જ્યારે રકમ આવશે ત્યારે એના પર બી 3000 પર રકમ નથી મળતી, એટલે બેંકની સાથે મરવાના બાકી હપ્તા ખાતે ઉધાર થશે એટલે નંબર 6 આપણને આવશે. રકમ મંગાવશો એટલે બેંક ખાતે ઉધાર. અમુક શેર પર રકમ નથી મળતી એટલે બેંકની સાથે બીજું એનું આવશે મરવાના બાકી હપ્તા ખાતે ઉધાર. હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પહેલા કીધું અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી હપ્તો ટેમ્પરરી ખાતા છે. ઉધાર કેટલાથી થયા છે? 9 લાખ. તો અહીંયા જમા પણ થશે 9 લાખ. મરવાના બાકી હપ્તા તો 3000 શેર ગુણ્યા 3, બરાબર છે. 3 રૂપિયા મંગાવ્યા છે એટલે 9000 9,000. હપ્તા આવશે. એટલે બેંકમાં તમારે ક્વેશ્ચન માર્ક જ રાખવાનો, ક્વેશ્ચન માર્ક જ રાખવાનો એટલે આવશે 8,91,000. થઈ જાય એટલે નીચે પછી કુલ સરવાળો કરી દેવાનો તમારો. અહીંયા લખવાનું કુલ સરવાળો. પુસ્તક કોઈ બંધ કરે. જોઈ લો સરવાળો થઈ જાય છે. 94 લાખ આવી જાય છે ને? ઓકે, ચાલો તમને હમણાં 2-3 મિનિટ આપું છું. શાંતિથી આ દાખલો 5 મિનિટ આપું છું. આ દાખલો એકવાર પાછું જોઈ લો એટલે એવો જો કે ભાઈ કાયમ માટે તમને યાદ રહી જાય. એટલે વ્યવસ્થિત જોઈ લો. જે પોઈન્ટ હતો તે બરોબર સમજી લો. કાલનો સેમ પોઈન્ટ છે. આના પછી આપણે નેક્સ્ટ કરવાનું એ બી તમને કીધું, જેનું વ્યવસ્થિત જોવાઈ જાય તો ઉદાહરણ નંબર 11 એકવાર કીધું. ઉદાહરણ નંબર 11 પેજ નંબર 34. ઉદાહરણ નંબર 11 પેજ નંબર 34. આ દાખલો વ્યવસ્થિત જોઈ લો. ઉદાહરણ નંબર 11 પેજ નંબર 34 એકવાર ખાલી વિચાર કરો. લખતા કોઈ નહીં, ખાલી એકવાર વિચાર કરો. હું જ તમને કરાવું, કોઈ જ આગળ કરવાની જરૂર નથી. બરાબર છે? ચાલો, ઉદાહરણ નંબર 11 પેજ નંબર 34. તમે 5 મિનિટ વિચાર કરો પછી હું તમને કરાવું. આ દાખલાને મોસ્ટ આઈએમપી પણ કરજો. તમને આવડે જ છે. એક કોલેજ
હર્ષ, તમારો અવાજ અનમ્યુટ રાખજો ખાલી, સોરી મ્યુટ રાખજો, અનમ્યુટ થઈ જાય છે વારંવાર. ઉદાહરણ નંબર 11 વ્યવસ્થિત જોજો, આખું આમ વ્યવસ્થિત જોઈ લેજો, પછી આપણે કરાવીએ. એમાં નવું કંઈ નથી, એમાં ખાલી એવું છે કે હવે બધું મિક્સ થાય છે. મિક્સ એટલે શું છે, હમણાં જે આપણે કોમન આમનોન લખી પછી જે જપ્તી કરેલ એટલે જપ્તીનો પોઈન્ટ પણ એમાં આવી જશે, જે બધું આપણે આવડે જ છે. એક્ઝામમાં આ પ્રકારના દાખલા વધારે પૂછાય છે. આગળ જે કરાય તે પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ તમારા ઇમ્પોર્ટન્ટ દાખલા જ છે બધા. એકવાર વ્યવસ્થિત જોઈ લો તમે, પછી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણ નંબર 11, મોસ્ટ આઈએમપી છે તમારું. ચાલો કશિશ વાંચો દાખલો. યસ સર. એક્ઝામ્પલ 11. નાઇઝિન ટેક્સટાઇલ લિમિટેડ ₹10 નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. પહેલું, અરજી વખતે શેર દીઠ ₹4, મંજૂરી વખતે શેર દીઠ ₹4 અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ ₹2. કંપનીએ જાહેર જનતામાંથી 15,50,000 ઇક્વિટી શેર પર અરજીઓ મળી. વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં અરજદારોને પરત કરવામાં આવ્યા. હારૂન કે જેને 8,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરી અને છેલ્લા હપ્તા વખતે રકમ ચૂકવી ન હતી. સલીમ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે છેલ્લા હપ્તા વખતની રકમ ન ચૂકવી.
કંપનીએ હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા બધા શેર દીઠ ₹7.50 લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી બહાર પાડ્યા. આ બધા શેર શાહરૂખે ખરીદી લીધા. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો અને શેર જપ્તી ખાતું પણ તૈયાર કરો. ઓકે, અહીંયા ધ્યાન આપજો. કોમન જ દાખલો છે, કોઈ નવો ધાર મારવાનો પોઈન્ટ નથી. આપણે જપ્તીના પણ 2 દાખલા કરાવેલા છે, તમને 2 ઉદાહરણ કરાવેલા છે અને દાખલા પણ કર્યા છે. હવે અહીંયા શું છે કે ભાઈ આગળના મૂળ દાખલા પ્લસ જપ્તી બંને કમ્બાઈન થાય 100% દાખલો થઈ ગયો. એકદમ 100% કહેવાય ને વ્યવસ્થિત દાખલો તો સંપૂર્ણ થઈ ગયો. પહેલું આપણું કોન્સન્ટ્રેશન જે કરીએ છીએ એ પ્રમાણે પહેલા 3 રૂલ 6 આમનોન લખાશે, પ્રીમિયમ દાખલા આપ્યું નથી એટલે સાદી 6 આમનોન લખાશે અને પછી જપ્તીની આમનોન આવશે, પછી શેર બહાર પાડવાની આમનોન આવશે અને છેલ્લે જપ્તી તો મૂડી એના માટે આવશે. જપ્તીમાં તમારી 3 આમનોન આવે, એક જપ્તીની થાય, શેર બહાર પાડવાની મૂડી, એ પછી ડિસ્કસ કરીએ. પહેલા જો અહીંયા સુધીનો દાખલો છે ને, જો હું અહીંયાથી લેવું, અહીંયા સુધી જે દાખલો છે ને એ હમણાં સુધી આપણે જે કાલે ઉદાહરણ 7 કરાયું, દાખલા નંબર 9 કરાયો, 10 કરાયો, એના જેટલો અહીંયા સુધી દાખલો પૂરો, બાકી હપ્તાનો પોઈન્ટ પૂરો, એટલે 3 થી 6 નો લખેલો પૂરો. અહીંયાથી તમારો આજનો દાખલો એમ ચાલુ થાય. સમજી લો કે ભાઈ શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા બધા શેર બહાર પાડ્યા, બરાબર છે. એટલે જપ્તીની બીજી 3 આમનોન તમારી એડ થશે, જે તમને આવડે છે, હમણાં જ આપણે કરાવેલું હતું. એટલે આ દાખલામાં મેં તમને શું કીધું કે જપ્તી એકવાર કમ્પ્લીટ કરો એટલે તમારું ચેપ્ટર આખું પૂરું થઈ ગયું છે. ઓકે, છતાં આપણે બેઝિકથી જ કરાવીશું. રાત દોલે માઇક અનમ્યુટ કરો, મ્યુટ કરો, સોરી. તો પહેલા તો કેટલા શેર બહાર પાડ્યા છે? 12 લાખ. એની સામે અરજી કેટલાની મળી? 12,50. એટલે આપની જે દોલ છે ને તે દોલ આપની છે 12 લાખની. સામે 15,50 ની અરજી મળી એટલે 3,50,000 પાણી વહી જાય એટલે 3,50,000 શેર પરત કરવાના. એટલે બીજી આમનોનમાં બેંક ખાતું જમા થશે. ચાલો તો પહેલી નોંધ લખો, પછી આગળ વધુ લખો. કંપનીએ 12 લાખ શેર બહાર પાડ્યા છે. જેની સામે કંપનીનું જેની સામે કંપનીનું 15,50,000 શેર, 15,50,000 શેર ની અરજી મળી છે. માટે વધારાના 3,50,000 શેરની અરજી નામંજૂર કરી. એના પરની રકમ પરત કરી છે. દેખો હવે નેક્સ્ટ હેડિંગ આપો, શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વિગત અને શેર દીઠ રૂપિયા. હા, વિગત શેર દીઠ રૂપિયા. લખો, વિગતમાં લખો પહેલું અરજી, પછી મંજૂરી અને પછી શું લખ્યું છે? છેલ્લો. તો છેલ્લો લખવાનું, જે લખે તે લખવાનું, છેલ્લો હપ્તો. આમાં 4 રૂપિયા, આમાં પણ 4 રૂપિયા છે ને આમાં 2 રૂપિયા છે, એટલે કુલ તમારે થશે 10. પ્રીમિયમ આપ્યું નથી.
હવે જે શેર હોલ્ડર પૈસા નહીં પણ તો બાજુમાં આપણે અહીંયા જ ઇન્ડિકેટ કરવાનું એટલે વારંવાર દાખલો નહીં વાંચવો પડે. તો જો એ લોકોએ શું લખેલું છે ખબર છે? પહેલું એવું લખ્યું છે કે સલીમના જે 2000 શેર મંજૂર કરવામાં આવેલા હતા ને, સોરી પેલા હારૂન છે. હારૂનના જે 8000 શેર મંજૂર કરેલા હતા ને તેના પર મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ નથી મળી. એટલે 8000 શેર પર મંજૂરી રકમ પણ નથી મળી અને 8000 શેર પર આખરી હપ્તાની રકમ પણ નથી મળી. એને જોઈને બીજો આવે, સલીમ છે અને એના 2000 શેર મંજૂર કરેલા, એ આખરી હપ્તાની રકમ નથી મળી. એટલે આખરી હપ્તામાં 8000 પ્લસ 2000, એટલે આખરી હપ્તામાં બાકી હપ્તો કેટલા પર આવશે? 10000. એટલે અહીંયા 8000 ને અહીંયા 8000 પ્લસ 2000 એટલે આવશે 10000. ચાલો કોષ્ટક બનાવી લો બધા. નામ શું છે કંપનીનું? નાઝનીન લિમિટેડ ના ચોપડે આમને. નાઝનીન લિમિટેડ ના ચોપડે આમને. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો હવે ધ્યાન આપજો. પહેલી આમનો અંદર હંમેશા યુનિવર્સલ રહેશે, એમાં કોઈ કશે ચેન્જ નહીં આવે. બેંક ખાતે ઉધાર, તમે ધ્યાન આપજો પછી લખજો. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચાલો પહેલું એ વિચારવાનું ભાઈ કેટલા શેરની તમે અરજી મંગાવી, તો કેટલા શેરની અરજી તમને મળી છે? 12 લાખની સામે તમને અરજી મળી છે 1550. તમારા એકાઉન્ટમાં 1550ના પૈસા જમા થઈ જ જશે. એટલે 15,50,000 ગુણ્યા એક શેર પર શેર દીઠ તમને કેટલા મંગાવેલા છે? 4 રૂપિયા. તો 15,50,000 ગુણ્યા કરવા પડશે 4. ચાલો 15,50,000 ગુણ્યા 4 કરીએ એટલે આવશે 62 લાખ. 62 લાખ. અહીંયા પણ આવશે 62 લાખ. લખો. ચાલો હવે ધ્યાન આપજો. તમે બીજી આમનો નામની આવે અરજી તો મૂડી. અગર એક જ મિનિટ. આપણી આવે અરજી તો મૂડી, બરાબર છે. અને પ્રીમિયમ હોય તો પ્રીમિયમ પણ જમા થાય. અને જો કોઈ રકમ પરત કરવાની તો બેંક ખાતું જમા થશે. તો આપણે અહીંયા
બીજી આમ નોંધ આવશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે આ કોમન આમ નોંધ. હવે અમુક શેર પર પૈસા જમા પરત કરવાના છે એટલે તે કયા ખાતે? તે બેંક ખાતે. બરાબર છે. પહેલા યાદ રાખવાનું, અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી હપ્તો ટેમ્પરરી ખાતા છે, જેટલાથી જમા થાય એટલાથી ઉધાર થાય, એટલે 62 લાખ લખી દેવાના. જેટલા શેર તમે મંજૂર કરો ને એ મૂડી ખાતે જાય. કેટલા શેર મંજૂર કરી શકો? જેટલા શેર બહાર પાડ્યા હોય એટલા જ. કેટલા શેર બહાર પાડેલા? 12 લાખ. એક શેર પર અરજી વખતે કેટલા છે તમારે? 4 રૂપિયા, એટલે 12 લાખ ગુણ્યા 4 કરવાના, એટલે 12 લાખ ગુણ્યા 4 32 લાખ 48 લાખ આવશે. 38 લાખ. ઓકે. અને આ બાજુ બેંકમાં બહુ વિચાર નહીં કરવાનો, ક્વેશ્ચન માર્ક કરી દેવાનો, એટલે 62 માંથી 48 લાખ બાદ કરો તો તમારે કેટલા આવશે? 14 લાખ. ઓકે, આપણે બેઝિક આમનોંધ છે, તમે શરૂઆતથી આ બધી આમનોંધ કરો છો તે જ લખેલું છે, નવી નથી લખતા. આ ચેપ્ટરની વિશેષતા જે છે કે ભાઈ કોઈ બહુ નવું પોઈન્ટ નહીં આવે. હા, થોડો આવે પણ આમનોંધમાં કોઈ વિશેષતા નહીં. આમનોંધ જે લખો છો તે જ આવવાનું છે. નેક્સ્ટ, હવે તમે કઈ રકમ મંગાવશો? મંજૂરીની. ચાલો, મંજૂરી રકમ મંગાવો પણ સાદી આમનોંધ જ છે એટલે બેઝ આમનોંધ જ લખાશે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો, તમારી પાસે કેટલા શેર હશે? 12 લાખ. તમારી દોડ 12 લાખની છે. એક શેર પર મંજૂરી વખતે કેટલા રૂપિયા તમે મંગાવેલા છે? 4 રૂપિયા મંગાવ્યા છે. 12 લાખ ગુણ્યા 4 કરો એટલે અહીંયા આવશે 48 લાખ અને અહીંયા આવશે 48 લાખ. અહીંયા આવશે 48 લાખ ને અહીંયા આવશે 48 લાખ. હવે સાંભળો, આના છે ને પૈસા આવશે, પણ તમે જો બ્રેકેટમાં કોષ્ટકમાં આપણે લખેલું છે કે ભાઈ 8000 શેર પર પૈસા નથી મળતા, એટલે બેંકની સાથે કયું ખાતું ઉધાર થાય? મળવાના બાકી હપ્તા ખાતું ઉધાર થશે. એટલે નેક્સ્ટ નંબર 4, ચોથી આમનોંધ. આપણી ચોથી આમનોંધ આવશે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતું. પહેલું કામ કરવાનું, મંજૂરી જોઈ લેવાની કેટલાની મંજૂરી છે. તો મંજૂરી તમારી છે 48 લાખ. તો બેઠા જ 48 લાખ પહેલા જમા કરી દેવાના. ચાલો, હવે જો કેટલા શેર પર તમને રકમ નથી મળી, તો આપણું જે કોષ્ટક છે ને, યુ કેન ઓલ્સો સી ઇન ધીસ કોષ્ટક, 8000 શેર પર રકમ નથી મળી. તો 8000 શેર પર રકમ નથી મળી એટલે 8000 શેર મંજૂરીમાં મંગાવેલા કેટલા રૂપિયા? 4 રૂપિયા, એટલે 8000 ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 32,000. 48 લાખ માંથી 32,000 બાદ કરો એટલે બેંક છે ને ક્વેશ્ચન માર્ક જ રાખવાનું. કરો કેટલા આવશે? 47,88,000. સર 68,000. સોરી, તમારું 47, સોરી, તમારું 47,68,000 આવે છે ને? ઓકે, બરાબર, 47,68,000. ચાલો,
હવે તમે આખરી હપ્તો મંગાવશો, આખરી હપ્તો બી સારો જ છે એટલે આમનો જ આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. છેલ્લા હપ્તો લખો તો છેલ્લો લખો ને, છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો કેટલા શેર છે? 12 લાખ શેર છે અને આખરી હપ્તામાં તમે કેટલા રૂપિયા મંગાવો? પુસ્તકમાં જો તો 2 રૂપિયા મંગાવો એટલે 12 લાખ ગુણ્યા 2 એટલે 24 લાખ. અહીંયા પણ આવશે 24 લાખ. ઓકે, હવે આપણે આખરી હપ્તાની રકમ મળશે તો ત્યારે પણ છે ને તમારું 8 અને બીજા 2 એટલે 10,000 શેર પર પૈસા નથી મળતા એટલે બેંકની સાથે કયું ખાતું ઉધાર થાય? મળવાના બાકી હપ્તા ખાતું. તો આપણે આમનો લખીએ બેંક ખાતે ઉધાર. પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. તો પેલા છેલ્લા હપ્તામાં હું લખી દઉં 24 લાખ. બરાબર છે. મળવાના બાકી હપ્તામાં 10,000 શેર છે તો 10,000 થઈ ગયા ને, 8 ને 2 10,000 અને એક શેર પર કેટલા રૂપિયા મંગાવ્યા છે? 2 રૂપિયા એટલે 10,000 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 20,000 એટલે ઉપર આવશે 23,80,000. ઓકે, અહીંયા સુધી જે દાખલો કરાવ્યો છે તે સેમ તમારો કાલે જે કરાવ્યા, આજે જે હમણાં પહેલો કરાવ્યો એના જેવો સેમ જ છે. અહીંયા સુધીના પોઈન્ટ સેમ જ છે. મળવાના બાકી હપ્તાનું આજે પણ આવ્યું છે, કાલે પણ આવ્યું છે, એ બધી જ વસ્તુ સેમ જ છે. કશે કોઈ નવું પોઈન્ટ નથી આવતા, બધું જ સરખું આવે છે. થઈ ગયો? ચાલો હવે અહીંયા વન સ્ટેપ અહેડ જે છે તમને હવે જપ્તીની વાત કરેલી છે એટલે તમારી 7મી આમનોંધ આવશે શેર જપ્તીની. એટલે આપણે પહેલી વાર છે એટલે હેડિંગ લખી દઈએ ભાઈ, શેર જપ્તીની આમ. ઓકે, પહેલી વાર આવે છે એટલે હું લખું છું, બાકી એવું લખવાની જરૂર નહીં પડે. આ તમને ખાલી આપણી સમજણ માટે લખીએ શેર જપ્તીની આમ. ચાલો ધ્યાન રાખજો. તમને શું કીધું કે બધા શેર તમારે જપ્ત કરવાના. હવે શેર જપ્તીની તમારી આમનોંધ કઈ આવે ભાઈ? શેર જપ્તીની તમારી બેઝિક આમનોંધ કઈ આવે ખબર છે? આ આમનોંધ આવે. જો જ્યારે પણ શેર જપ્ત કરો એટલે શેર મૂડી ખાતું ઉધાર. તો શેર મૂડી ખાતું ઉધાર. અગર પ્રીમિયમ મળવાનું બાકી હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર થાય, પણ અહીંયા પ્રીમિયમ આપ્યું નથી અને તે શેર જપ્તી ખાતે આવે. આ બે તો આવે ને, મૂડી તો જપ્તી આવે ને, અને એના સિવાય જેટલી પણ રકમ મળવાની બાકી હોય તે બધી લખવાની. એટલે તે શેર મંજૂરી ખાતે, તે શેર પ્રથમ હપ્તા ખાતે, તે શેર આખરી હપ્તા ખાતે. આ રીતે તમે લખો છો. શોર્ટ ક્વેશ્ચન મેં જોયું છે. જે રકમ મળવાની બાકી હોય તે તમારે જમા કરવાનું. અહીંયા એક દાખલાની બ્યુટી કે વિશેષતા જે કહો તે એ પ્રમાણે છે. લોંગ ક્વેશ્ચનમાં જપ્તી તમને વધારે ઈઝી પડે. કેમ ઈઝી પડે? તો લોંગ ક્વેશ્ચનમાં છે ને આ બધું અલગ અલગ નહીં લખવાનું. અહીંયા મંજૂરી રકમ મળી નથી પ્રથમ વખત, બધું અલગ નહીં લખવાની, જગ્યા પર એક જ શબ્દ લખવાનો, મળવાના બાકી હપ્તા ખાતે. ધેટ ઇઝ ધ બ્યુટી. તમને ઉલ્લીના લોંગ ક્વેશ્ચન વધારે ઈઝી પડે કે એમાં ડાયરેક્ટ જ તમારે મળવાના બાકી હપ્તા લખી દો એટલે એમાં વાત વાર્તા પૂરી થઈ ગઈ. એટલે જ્યારે પણ લોંગ ક્વેશ્ચન હોય તો જપ્તીની આપણે બહુ સિમ્પલ હોય. પેલું મૂડી ખાતું ઉધાર થાય ને જે રકમ તમે જપ્ત કરો એટલે જપ્તી ખાતું જમા થાય. પછી આપણે બધાને ખબર છે કે મંજૂરી રકમ નહીં મળે તો મંજૂરી જમા થાય, પ્રથમ હપ્તો નહીં મળે તો પ્રથમ હપ્તો જમા થાય, આખરી હપ્તો નહીં મળે તો આખરી હપ્તો જમા થાય.
પણ લોંગ ક્વેશ્ચનમાં બ્યુટી એ છે કે એ બધાની જગ્યા પર એક જ શબ્દ લખવાનો, કયો શબ્દ લખવાનો? મરવાના બાકી હપ્તા. એટલે એમાં ઓલ ઇન વન બધું જ વસ્તુ આપી છે. બાકી આ નોટમાં ઓફિશિયલી જો તો મંજૂરી રકમ નથી મળી અને તમારી છેલ્લા હપ્તાની રકમ નથી મળી. તો તમે અલગ અલગ કરવી હોય તો મંજૂરી ખાતે ને છેલ્લા હપ્તા ખાતે એ રીતના પણ કરી શકો. અધરવાઇઝ તમે એક સાથે મરવાના બાકી હપ્તા લખી દો તો પણ ચાલશે. બરાબર છે ને? તમારા બી લગભગ નોટબુકમાં પણ એ પ્રમાણે જ આપ્યું છે, એક સાથે તમારા લખીને આપેલી છે. બરાબર છે? જોઈ લેજો. તો અહીંયા ધ્યાન આપજો. નંબર 7 આમનો, અહીંયા ધ્યાન આપજો. હું લખું છું જપ્તીની આમનો. તો ઇક્વિટી શેર મૂડી ખાતે, જપ્તી એટલે મૂડી કેન્સલ થઈ જશે એટલે મૂડી ખાતે ઉધાર. શાંતિ સમજજો. તે શેર જપ્તી ખાતે, આ બે તો એના મેઇન છે. હવે કઈ રકમ નથી મળી? તો તે શેર મંજૂરી ખાતે. ખાલી આપણે પેલો ઓરિજિનલ રીતે કરું છું ને તે શેર આખરી હપ્તા ખાતે. પણ હવે આ બંનેની જગ્યા પર જ્યારે લોંગ ક્વેશ્ચન હોય, અહીંયા આવી રીતના લખજો, પછી આમ ક્રોસ કરું છું. લોંગ ક્વેશ્ચન હોય તો એક જ ખાતું તમારે ઉધાર જમા કરો એટલે બધી વાત પૂરી થઈ જાય. તે મળવાના બાકી હપ્તા ખાતે. તમારે આખું લખવાનું, મળવાના બાકી હપ્તા ખાતે. હવે અહીંયા ધ્યાન આપજો. મૂડી ખાતે. ચાલો તમને કહો કેટલા શેર જપ્ત કર્યા. તમે જો ટોટલ કેટલા શેર જપ્ત કર્યા? 10,000. કેને 10,000 શેર જપ્ત કર્યા ભાઈ? એક વ્યક્તિના, પહેલા વ્યક્તિના 8 હતા અને બીજાના 2 એટલે ટોટલ 10,000 શેર તમારે જપ્ત કરવા પડશે. બરાબર છે? 8 ને 2 10, કુલ 10,000 શેર જપ્ત કર્યા. તો 10,000 શેર જપ્ત કર્યા. એક શેર કેટલા રૂપિયાનો છે? તો એક શેર છે તમારો 10 રૂપિયાનો. મૂડીમાં તો મૂડી જાય ને 10,000 ગુણ્યા 10 કરવાનું એટલે અહીંયા તમારા આવશે કેટલા આવશે? 1 લાખ. શાંતિ સમજો, બહુ ઈઝી છે. જપ્તી તો તમને કીધું છે હંમેશા શું રાખવાનું? ક્વેશ્ચન માર્ક રાખવાનું. એને બી હોદવો તો હોદાય, પણ જપ્તી હંમેશા ક્વેશ્ચન માર્ક રાખો. મળવાના બાકી હપ્તા બહુ જ ઈઝી. ઉપર જોઈ લો તમારી આમનોટમાં પ્લસ કરતા. પેલો બાકી હપ્તો કેમાં મળે છે? કઈ આમનોટમાં મળે છે? ચોથી આમનોટમાં છે. જો ચોથામાં કેટલો છે મળવાના બાકી હપ્તો? જુઓ તો કેટલા રૂપિયા છે? 32,000. 32,000 છે. અને પછી બીજો મળવાના બાકી હપ્તો ક્યાં છે? જુઓ જરા. 20,000 છે છઠ્ઠામાં. કેટલા છે છઠ્ઠી આમનોટમાં? 20,000. 20,000 છે. તો 20,000. ઓકે, આ કાકાથી એવું ખબર પડી ગઈ ને? મળવાના બાકી હપ્તો આ ચોથી આમનોટમાંથી આવ્યો ને આ છઠ્ઠી આમનોટમાંથી આવ્યો. બરાબર છે? ચાલો તો બંનેને પ્લસ કરો. 32 ને 20 પ્લસ કરો. કેટલા થાય? 52. 52,000 થશે. એટલે ક્વેશ્ચન માર્ક કરો તો જપ્તીમાં કેટલા આવશે? જો તો 48,000. 48,000. તો લખો 48,000. ઓકે, લખો. ચાલો, એટલે જ્યારે લોંગ ક્વેશ્ચન હોય તો તમારી જપ્તી આ વધારે સિમ્પલ બની જાય. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર જપ્તી ખાતે. આ ખાલી લખ્યું કેમ ખબર? આપણે આ રીતે કરતા હતા એટલે પછી એને ક્રોસ કર્યું ને તે લખ્યું તે મરવાના બાકી હપ્તા ખાતે. એકમાં જ બધું પડી ગયું. આગળ જોઈજો બે બરોબર. તમારે બી આમ લખવાનું પહેલામાં, પછી આમ ક્રોસ કરીને એક સિમ્પલ લખવાનું મરવાના બાકી હપ્તો. આ તમારી આમનો નંબર 4 પરથી ને આમનો નંબર 6 પરથી. પૈસા મળવાના નથી એટલે ખાતું બંધ કરવું પડે ને ખાતું બંધ કરે એટલે નિયમ ખબર છે ને? ઉધાર હોય તો જમા થાય ને જમા હોય તો શું થાય? ઉધાર. તો જપ્તી એટલે શું છે? ખાતું કેન્સલ કરો મૂડી ખાતું. એટલે મૂડી ખાતું તમે ઉધાર કરો. જપ્તીમાં જેટલા રકમ એ ભરતી દી હોય તે ભૂલી જવાની એટલે આપણો ફાયદો થયો એટલે જપ્તી જમા થાય. અને પેલા મળવાના બાકી હપ્તા હવે જિંદગીમાં મળવા નથી એટલે ઉધારની જગ્યા પર પાછા જમા કરો એટલે ખાતું બંધ થઈ જાય. લોંગ ક્વેશ્ચનમાં એક જ વસ્તુ લખાય ડાયરેક્ટ મળવાના બાકી હપ્તા, બીજું કઈ નહીં લખાય. એક જ વસ્તુ લખાય મળવાના બાકી હપ્તા. ઉપરથી જોઈ લેવાનું કઈ આપણને મળવાના બાકી હપ્તા છે બંનેને પ્લસ કરીને લખી દેવા. મૂડીમાં હંમેશા મૂળ રકમ જાય. મૂળ રકમ છે 10 રૂપિયા. શેર કેટલાનો છે તે જોવાનું, કેટલા રૂપિયાનો શેર છે તે જોવાનું, એમ બોલું. ચાલો હવે તમને આ લખાઈ ગયા આમનો બધાની. ચાલો આ આમનો ટીક કરવાની, એકવાર વ્યવસ્થિત જોવાની. ચાલો હવે ધ્યાન આપો. શું વાત કરેલી છે લોકોએ? આપણે સાંભળે એવી વાત કરેલી છે લોકોએ કે ભાઈ જે શેર તમે જપ્ત કર્યા ને તે જપ્ત કરેલા બધા શેર દીઠ કેટલા લેખે બહાર પાડ્યા? 7.50 ના લેખે. ભાઈ શેર કેટલા રૂપિયાનો છે?
શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો છે. 10 રૂપિયાનો શેર તમે 7.50 લેખે બહાર પાડ્યો, એટલે કેવી રીતના બહાર પાડ્યો છે ભાઈ? વટાવથી બહાર પાડ્યો છે. બરાબર છે, વટાવથી બહાર પાડ્યો છે. તમે શેર 3 રીતે બહાર પાડી શકો. અહીંયા વટાવથી બહાર પાડ્યો છે. શેર તમે 3 રીતે બહાર પાડી શકો. ફરીથી એક મૂળ કિંમતે, આ જ યાદ રાખવાનું, મૂળ કિંમતે બહાર પાડો. શેર એક વસ્તુ છે, તમે વેચવા જાઓ બધાને કે ભાઈ લઈ લો શેર લઈ લો શેર લઈ લો. એક વ્યક્તિ આવ્યો શેર લીધો, તમે એની સામે બેંક લેશો, એટલે સમજી લો કે 10 નો ભાવનો શેર 10 રૂપિયા બહાર પાડો તો બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જશે, શેર મૂડી ખાતે. બરાબર છે. હવે કોઈ વાર તમારી કંપની 10 નો શેર છે, જૂનો પુરાણો છે, એટલે તમે 7.50 કે 8 રૂપિયા લેખે બહાર પાડ્યો, એટલે વટાવથી બહાર પાડ્યો. તો વટાવ તમારો કંપનીનું શું કહેવાય? વટાવ તમારું શું કહેવાય? નુકસાન કહેવાય. ને વટાવને કયા ખાતે તમારે ઉધાર કરવાનો? એ આમનો આવશે બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, એ મૂડી ખાતે. બીજી કામગીરી યાદ રાખવાની. હવે 10 નો શેર છે, કોઈ વાર તમને કંપનીની પ્રતિષ્ઠા સારી હોય તો 10 નો શેર 15 લેખે પણ પાછો વેચાય, તો એ પ્રીમિયમ કહેવાય. તો તમારી આમનો બેંક ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર, તે કયા ખાતે આવશે? જામીનગીરી પ્રીમિયમ. સિમ્પલ જ છે. ફરીથી બહાર પાડો તો એકદમ સિમ્પલ છે. બરાબર, મોડે રાખવાનું. બેંક ટુ મૂડી આવે. જો વટાવથી બહાર પાડો તો જપ્તી ખાતું ઉધાર થાય, અને પ્રીમિયમથી બહાર પાડો તો પ્રીમિયમ ખાતું જમા થાય. આટલું છે ને, જે દરેકમાં હું તમને કેવું છું ને, તે મેઇન પોઈન્ટ યાદ રાખજો. વન લાઇનર પોઈન્ટ જ તમને કેવું છું. શેર બહાર પાડો તો 3 રીતે બહાર પાડે. ફરીથી બેંક ટુ મૂડી, મૂળ કિંમત. અગર ઓછી રકમથી બહાર પાડો છો, મૂળ કિંમત કરતા ઓછી રકમથી બહાર પાડો છો, તો બેંક ટુ જપ્તી ટુ મૂડી, બેંક જપ્તી ટુ મૂડી. અને વધારે રકમથી બહાર પાડો છો પ્રીમિયમથી, તો બેંક મૂડી ટુ પ્રીમિયમ. ઓછી રકમ તો જપ્તી ખાતું ઉધાર થાય, વધુ રકમ તો પ્રીમિયમ ખાતું જમા થાય. હવે અહીંયા જોઈ લો, 10 નો શેર 7.50 લેખે બહાર પાડો છો, એટલે 2.50 તમે વટાવ આપો છો, ડિસ્કાઉન્ટ આપો છો. એટલે એ ડિસ્કાઉન્ટ છે, એટલે એ નુકસાન છે. નુકસાન હંમેશા ઉધાર થાય, પણ કયા ખાતે ઉધાર કરવાનો? જપ્તી ખાતે. એટલે હવે આપણી આમનો આવશે, તમે ધ્યાન આપજો, હવે આપણી આમનો આવશે. બરાબર, સમજો. આ બધા પોઈન્ટ છે ને આપણે શોર્ટ ક્વેશ્ચનમાં કરેલા છે, કંઈ નવા નહીં. ધાર નથી મારતા, પાછું કેવું છે, કોઈ ધાર નથી મારતા. એટલે આ પોઈન્ટ બી પાછા પાછું એના માટે સમજાવું છું કે પાછું તમને યાદ રહી જાય. જપ્તીના 4 લેક્ચર આપણે લીધેલા છે, આજે પણ પાછું જપ્તી 4 તો સમજાવો જ છો. અહીંયા 10 નો શેર છે, 7.5 લેખે બહાર પાડ્યો છે, એટલે વટાવથી બહાર પાડ્યો છે. એટલે તમારી આમનો આવશે બેંક ખાતે ઉધાર. આ બધું તમે કરેલું જ છે. બરાબર છે. શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર ગયા કેટલા? શેર 10,000. કોને આપ્યા તે નહીં જોવાનું. શાહરૂખ ને બારૂખ ને કોઈને પણ આપે, આપણે એ નહીં જોવાનું. એક શેર કેટલા રૂપિયાનો છે? 10. એટલે અહીંયા આવશે 1 લાખ રૂપિયા. ભાઈ બેંકમાં કેટલા લેખે બહાર પાડ્યો? ભાઈ શેર 7.50. 60,000 ગુણ્યા 7.50 કરો એટલે 75,000. જપ્તીમાં હંમેશા ક્વેશ્ચન માર્ક લખાય. આમ તો લખવું હોય તો 10,000 ગુણ્યા 2.5 પણ લખી શકું છું, હમણાં હું ક્વેશ્ચન માર્ક રાખું છું. તો ક્વેશ્ચન માર્ક રાખું તો 25,000 આવશે. શેર દીઠ વિચારો તો અહીંયા 10,000 ગુણ્યા 2.5 લખો. ચાલો, 8મો નંબર 8. હું બોલું છું એવું લખજો. પહેલા ડાયરેક્ટ આમનો નહીં લખતા, લખો. હું બોલું છું તે લખજો. પહેલા લખજો. 10 નો શેર ફરીથી 7.50 લેખે બહાર પડે. થોડું એક્સપ્લેનેશન લખો તમે. હમણાં એક્ઝામમાં લખવાની જરૂર નથી, પણ હમણાં થોડું લખો. 10 નો શેર ફરીથી 7.50 લેખે બહાર પડે. પછી નહીં લખો, પેલા દાખલામાં જ લખો. ઓછી રકમથી બહાર પાડો એટલે જપ્તી ખાતું ઉધાર થશે તમારું. નુકસાન કહેવાય ને, ઓછી રકમથી બહાર નુકસાન કહેવાય. તો લખો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. લખો બેંક ખાતામાં 10,000 ગુણ્યા 7.5. પહેલા મૂડી લખી દે. મૂડી ઉપરથી બેઠી જ મળે. ઉપરથી 10,000 ગુણ્યા 10 નો શેર છે.
બધા શેર એક જ વ્યક્તિના આપ્યા છે 10,000 ગુણ્યા 7.5 અને 10,000 ગુણ્યા 2.5. એક ક્વેશ્ચન માર્ક રાખજો ભાઈ, અહીંયા જપતી ક્વેશ્ચન માર્ક છે, એવું લખવાનું હોય, બધું કરવાનું ભાઈ. પાછું કેવું છે, મારા માટે નથી કરતો, એક્ઝામમાં બી આ રીતે જ લખવાનું છે તમારે. ચાલો, થઈ ગયો. ઓકે, હવે એક મિનિટ અહીંયા ધ્યાન આપજો. અહીંયા છે ને શેરથી શોધવાની કોશિશ નહીં કરતા. જપ્તીમાં અહીંયા ક્વેશ્ચનમાં કઈ રાખજો, કારણ અલગ અલગ શેર અલગ અલગ જગ્યા પર જપ્ત થયેલા છે. બે શેર કમ્બાઈન આપેલા છે, એટલે અહીંયા પેલું શેરથી અહીંયા શોધવાની કોશિશ નહીં, અહીંયા બરાબર છે. ચાલ, આ તો થઈ ગયો. હવે છેલ્લી આમનો વિદાય આમનો ફેરવેલ આમનો સમજ પડી ગઈ ને? લખો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. કાલથી જેટલા દાખલા ચાલુ કર્યા ને તે શ્યોર દાખલા છે, સમજી લો. એમાંથી જ પૂછવાના છે, એ ગેરંટી આપે. ને લગભગ આજે ને કાલે કરાયો એમાંથી એક દાખલો તો પૂછાઈ જાય એવો જ છે તમારે. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. આમાં કઈ નહીં કરવાનું, જમા માઇનસ ઉધાર. આમાં શેર દીઠ નહીં હોતા, જમા માઇનસ ઉધાર કરીએ તો જપ્તી જોઈ લો. જમા કેટલી છે? 48,000 છે. અને ઉધાર કેટલી થઈ? ઉધાર 25,000 છે ને, 25,000 છે, એટલે બાદ કરો એટલે આવશે 23,000. ટોટલ કરી જો કેટલું આવે છે. 2,70,23,000 કુલ સરવાળો. તમારે બરાબર લખો ને, હવે ગમે તેમ નહીં લખતા. 2,70,23,000. ભાઈ દીપ, મને કાલે પેલો એક પેમ્ફલેટ મોકલેલું છે ને 1/2, એ જરા મને વોટ્સઅપ કરજો ને. 1/2. ચાલો, હવે તમારે કયા દાખલા કરવાના છે તે પહેલા ટીક કરી દો. તમારે કયા કરવાના છે એક્સ્ટ્રા? પહેલું છે ને એક્સ્ટ્રામાં બીજો દાખલો કરી દેવાનો. એ નાના વટી વાળો સેમ દાખલો છે. આજે પહેલો કરાવ્યો ને એનો જેવો સેમ છે. એટલે પહેલો એટલે આપણે આજે કયો કરાવ્યો? નવમો જેવો સેમ છે. બીજો દાખલો છે ને એક્સ્ટ્રામાં તમને કાલે જે પેમ્પલેટ આપ્યું છે ને તેમાં બીજો દાખલો છે તે 9મા જેવો સેમ છે, એ કરી નાખવાનો. પછી પહેલો કરવાનો, પછી પેજ નંબર 60 પર, હું પેજ નંબર બી બોલું જ છું. તમારે દાખલો બીજો દાખલો એક્સ્ટ્રા કરવાનો. પેજ નંબર 60 પર દાખલા નંબર 14 લખી જ દેજો. પેજ નંબર 60 પર દાખલા નંબર 60. આ બધા શ્યોર દાખલા છે, આમ પૂછાય એવા જ છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી દાખલા છે કાલના ને આજના આવે તો બહુ જ આઈએમપી છે. 14મો દાખલો. આ 14મો દાખલો છે ને સેમ ટુ સેમ હમણાં જે કરાયો ને એવો સેમ જ દાખલો છે, સેમ જ છે. ખાલી શું કર્યું છે, આ છે ને શેરની રકમ બદલ, શેરની સંખ્યા બદલશે. ને પણ 10 લેખે બહાર પાડલો ને આપણે, તો 10 ની જગ્યા પર કેટલા લેખે બહાર પાડ્યો છે? 7. એટલે વટાવ કેટલા રૂપિયા આવશે? 3. સેમ જ દાખલો છે. એક આ તમારે પેલું એક આગળ તમને બીજો દાખલો આપ્યો પેમ્પલેટ માંથી 14મો. હવે તમે પેમ્પલેટ જરા મોકલું પેમ્પલેટ. એક મિનિટ જોઈ લો છું. પેમ્પલેટ મોકલી આપો ને એટલે મારે એક દાખલો બીજો આપવો પડશે. એક તમારા પેમ્પલેટ માંથી બીજો દાખલો કરવાનો છે. પેજ નંબર 60 પર 14મો દાખલો. આ બેઠો જ હમણાં જ આપણે ઉદાહરણ કરાવ્યું નાઝમીન લિમિટેડ, એ જ બેઠો જ છે. એ બહુ જ અગત્યનો દાખલો છે. આ એકદમ સ્ટાન્ડર્ડ દાખલો છે.
ચાલો પછી તમારામાં જો સ્વરાજ વાળો દાખલો છે, સ્વરાજ વાળો સર પેમ્પલેટમાં છે ચોથું એક્ઝામ્પલ. સ્વરાજ ને સ્વરાજ નામ લખ્યું છે ને, હા, સ્વરાજ મશીન લિમિટેડ વાળું. એ સ્વરાજ મશીન લિમિટેડ છે ને, એ સ્વરાજ મશીન લિમિટેડ જે છે તમારો તે તમારે કરવાનો ટીક કરો. એ પણ આ ઉદાહરણ નંબર આ દાખલા નંબર 14 જેવો જ છે સાહેબ. સ્વરાજ મશીન કરવાનું તમારે. બસ આટલા જ કરવા આપું છું. કેટલા દાખલા કરવા? સર હા બોલો. સર આ બધા તમે જે દાખલા કહો છો તેની રકમ કટ કરવાની છે યસ, ચિપકાવવા માટે નોટમાં. આ રકમ કટ કરીને તમારે ચોંટાડવાનું પેમ્પલેટ. કારણ કે જો તમને પેમ્પલેટ એટલે 1/2 કરીને સિંગલ સાઈડ જ આપેલું છે. સિંગલ સાઈડ એટલે જ આપેલું છે એટલે તમારે રકમ ચોંટાડવાની ને પછી દાખલો કરવાનો. જો તમને એક એક્ઝામ્પલ મોકલી આપું છું, રકમ ચોંટાડવાની તમને આવડે જ છે, આમ તો તમે બધા હોશિયાર જ છો, પણ રકમ ચોંટાડવાની ને પછી નીચે દાખલો કરવાનો. પેમ્પલેટની જગ્યા એટલે તો આપી છે, પેમ્પલેટ એટલે તો તમને સિંગલ સાઈડ આપ્યું છે, બાકી 1/2 નહીં આપી દીધી આગળ પાછળ. સિંગલ સાઈડ એટલે આપ્યું છે જેથી રકમ તમે એક રકમ ચોંટાડવાની પછી દાખલો કરવાનો. આ ચોપડીમાં નહીં કરવાનો, ચોપડીમાં ખાલી પેજ નંબર લખવાનો. જે પેમ્પલેટમાં છે તેમાં રકમ ચોંટાડવાની પછી દાખલો. તમને 3 દાખલા કરવા આપ્યો તમને. એક બીજો દાખલો આપ્યો પેમ્પલેટમાંથી, ચોથો દાખલો આપ્યો અને અહીંયા દાખલા નંબર કયો આપ્યો? 14 આપ્યો. ઓકે, આ 3 દાખલા વ્યવસ્થિત ખાલી કરી દઈશું. ઓકે, ચાલો હવે હું મીટિંગ એન્ડ કરું છું. બીજું કે આનો વિડીયો છે ને, આનો ને લગભગ કાલનો એ પ્રીમિયર તરીકે આવશે. એટલે 2 વાગે જે ચાલુ થશે ને તો 3 વાગે પૂરો થઈ જશે, પછી પાછો પ્રાઇવેટ જ થઈ જશે. એટલે કોઈને કદાચ રિવિઝન કરવાનું હોય કે કંઈ પણ કરવાનું તો 1 જ કલાકનો સમય મળશે, લાઈક લેક્ચર. હવે અનલિસ્ટેડ વિડીયો પણ મૂકવાનું બંધ કરી દીધું છે, કારણ કે એમાં શું છે, લોકો આળસુ થઈ જાય છે, જોતા નથી. પછી જ્યારે આવે ત્યારે પછી વસ્તુ વિચારે છે, એટલે કેવું છું ખાલી પ્રીમિયર વિડીયો જ આવશે. એટલે રિવિઝન કરો તો પણ 1 જ કલાકનો સમય મળશે, એમાં ખાલી જોઈ લેવાનું. ઓકે, ચાલો હવે આપણે મીટિંગ એન્ડ કરીએ છીએ. કાલે મળીએ. 3 દાખલા કરવા આપ્યા છે, બીજો ચોથો પેમ્પલેટમાંથી ને તમારે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર કયો કરવાનો છે? 14. આ વ્યવસ્થિત સર આ બોલો. હાજી સર પેમ્પલેટ નહીં મળ્યું અમને, બાજુના ક્લાસમાં બેલા ને અમે. તો કઈ નહીં, આજે તમે લઈ જજો, તમને હું લઈ જજો પેમ્પલેટ તમે આજે. ઓકે સર. બરાબર છે, નહીં તો હું અમને વોટ્સઅપ કરી દઉં છું. ભાઈ દીપ મને અમને પેમ્પલેટ વોટ્સઅપ કરી દે, એ લોકોને વોટ્સઅપ આટલું તો કરી નાખ. આખું ભાઈ ને ઓકે, કટ કરી નાખેલું છે, કઈ વાંધો નહીં. હવે કોઈની પાસે આખું પેમ્પલેટ હોય ને કશિશ કે કોઈ પણ પાસે, તો મને જરા એક વોટ્સઅપ કરી દેજો, તે લોકોને હું મોકલી આપા. મીટિંગ એન્ડ કરું છું.